ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 19 માનવ વિકાસ ભાગ 1। આજે આપણે માનવ વિકાસ એટલે માનવીનો વિકાસ આ પ્રકરણની ચર્ચા આપણે કરીએ। તો પ્રકરણની અંદર શું શું શીખીશું તેને પહેલાં આપણે વાત કરીએ તો માનવ વિકાસનો અર્થ, માનવ વિકાસ આંક, માનવ વિકાસ અહેવાલ, માનવ વિકાસ સામેના પડકારો, સ્વાસ્થ્ય આરોગ્ય, લૌકિક સમાનતા, મહિલા સશક્તિકરણ, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ એના વિશેની ચર્ચા આપણે આજે આ પ્રકરણની અંદર કરવાની છે। આ ભાગની અંદર આપણે વાત કરીશું માનવ વિકાસ એટલે શું। આપણે જોઈએ છીએ કે આપણું જીવન ધોરણ કેવું છે કે આજથી આઝાદીના શરૂઆતની અંદર આપણા લોકોનું જીવન કેવું હતું ને આજે આપણું જીવન કેવું છે। આપણો દેશ આમ તો જોઈએ તો ગરીબીની અંદર ઘણા બધા લોકો જીવન જીવે છે। આપણે દુનિયાના દેશો જોઈએ છીએ કે આપણે બધાને એમ થાય કે અમેરિકા જતું રહેવું છે, સ્વિટ્ઝરલેન્ડ જવું છે, યુરોપના દેશોમાં રહેવા જતા રહેવું છે। કારણ શું? તો કે તેનો માનવ વિકાસ આંક ઊંચો છે। તો આ માનવ વિકાસ એ કઈ રીતના ગણવામાં આવે છે અને માનવ વિકાસ આંકની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને માનવ વિકાસ આંક કઈ રીતના વધે છે એની આપણે ચર્ચા કરીએ। તો સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓની વિસ્તારવાની પ્રક્રિયા છે। માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે। જેમ કે સારું શિક્ષણ મેળવી શકે, સારું આરોગ્ય મેળવી શકે, આર્થિક વિકાસ કરી શકે, સારું સ્વાસ્થ્ય મેળવી શકે। આ બધું જેને મળે, જે દેશને મળે એને આપણે શું કહીએ છીએ? સારો માનવ વિકાસ થયેલો ગણવામાં આવે છે। તો એને એ કાર્યક્રમ ગણવા માટે યુએનડીપી યુનાઇટેડ નેશનલ એટલે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગત આ બધી કામગીરી જોવા મળે છે। માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે। દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે। સર્વાંગી વિકાસ સાધીને જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી, આપણે કહીએ એમ કે સારું શિક્ષણ મેળવી શકે, સારું આરોગ્ય, સારા મકાનો, સારી આવક, એટલે કે આપણી જે આકાંક્ષાઓ છે કે મારે હેલિકોપ્ટરમાં ફરવું છે, મારે પ્લેનમાં જવું છે, તો એ માટેનો આખો બેઝિક પાયો તૈયાર કરવામાં આવે કે જેથી કરીને માનવી પોતાનું વિકાસ પોતે જ જાતે કરી શકે। દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકતો નથી। પૈસો હોય પણ પ્રજા અભણ હોય તો વિકાસ કહેવાય નહીં। એટલે આર્થિક રીતે વિકાસ ના કહેવાય પણ સર્વાંગી વિકાસ એટલે પર્યાવરણની શુદ્ધિ પણ હોવી જોઈએ, મહિલાઓનો પણ વિકાસ થયેલો હોવો જોઈએ, બાળકોનો પણ વિકાસ થયેલો હોવો જોઈએ, વૃદ્ધોની સારી કેર પણ કરી શકાવી હોવી જોઈએ, શાળા, રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ। એટલે કે સર્વાંગી વિકાસ હોય એને આપણે શું કહીએ છીએ? માનવ વિકાસ કહીએ છીએ। માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં પરંતુ આવક ઉપયોગ સી રીતે કરવો તેના ઉપર માનવ વિકાસ આધારિત છે કે આપણી માથાદીઠ આવક વધી એના ઉપર નહીં પણ આપણી આવકનો કઈ રીતના અને કેવી રીતના ઉપયોગ કરવો એ માનવ વિકાસ પર આધારિત છે। એટલા માટે માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે। 1 સમાનતા, 2 સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ એમ 4 આવશ્યક સ્તંભોને આધારે માનવ વિકાસ ઘડવામાં આવે છે। તો માનવ વિકાસ એટલે શું તેની આપણે સમજ કેળવી આગળ જોઈએ આપણે કે માનવ વિકાસ ક્યારે થયેલો ગણવામાં આવે છે। તો દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે પરંતુ એ પૂરતું નથી।
કેમ તો કે જીવન ધોરણની સાથે લોકોની જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તે માનવ વિકાસ થયેલો ગણાય. આપણું જીવન ધોરણ ઊંચું હોય પણ અનેક રોગોના ભોગથી બચતા હોઈએ તો જીવન ધોરણ ઊંચું કે સારું મકાન હોય, ગાડી હોય, બધું હોય, પણ સાથે સાથે આપણે પર્યાવરણનું નુકસાન કરતા હોઈએ, આપણું શરીર ખરાબ હોય, આપણું શિક્ષણ સારું મેળવી ના શકતા હોય, આપણી જીવનશૈલી ખરાબ હોય, તો એ બધા માટે આપણે ઉપયોગ એટલે કે આપણી જીવનની ગુણવત્તામાં સુધારો કરવો પડે તો જ આપણો માનવ વિકાસ થયેલો ગણવામાં આવે છે. માત્ર આવક જ નહીં પણ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. અને એના માટેના 4 આપણે કયા એમ સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ દ્વારા આપણે માનવ વિકાસ કરી શકીએ છીએ. પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતા લોકો શિક્ષિત બને, તેમનું આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિમાં સુધારો થાય, વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય તો જ માનવ વિકાસ થયેલો કહેવાય. પણ અત્યારે જોઈએ છે કે માનવ વિકાસની સાથે સાથે આપણે ઔદ્યોગિક પ્રદૂષણ, પર્યાવરણને એટલું બધું બદતર બનાવી દીધું છે કે ભૂમિ પ્રદૂષણ, જ્યાં તક કચરાના ઢગલા થવા માંડ્યા, નદીઓની અંદર દૂષિત પાણી ઠાલવવામાં આવ્યું, હવાનું પ્રદૂષણ એટલું વધતું ગયું, જળનું પ્રદૂષણ એટલું બધું વધતું ગયું કે ભાવિ પેઢીને એને મીઠા ફળ પ્રાપ્ત થાય એ પ્રશ્ન હવે મોટો છે. એટલે જેમ જેમ આપણું જીવન ધોરણ સુધારતું જાય છે પણ માનવ વિકાસ થતો નથી. એટલે કે માનવ વિકાસ ત્યારે જ થાય કે ભાવિ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય ત્યારે. લોકોની આવકમાં વધારો થાય એ સાથે જ સામાજિક લક્ષ્યાંકો પાર પાડે તો જ માનવ વિકાસ થયેલો ગણવામાં આવે છે. એટલે કે લોકોની આવકમાં વધારો થાય અને સાથે સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પાડે તો જ માનવ વિકાસ થયેલો ગણવામાં આવે છે. આમ માનવ વિકાસ એ આપણી પૂર્વ શરત છે કે ઊંચું જીવન ધોરણ થવાથી માનવ વિકાસ થયેલો ગણવામાં આવતો નથી. કેમ તો કે એની આરોગ્યની સાથે એની ગુણવત્તામાં સુધારો થવો જોઈએ, લોકોનું શિક્ષિત બને, આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સુધરે, વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને મીઠા ફળ પ્રાપ્ત થાય તો જ માનવ વિકાસ થયેલો ગણવામાં આવે છે. માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંગત છે, સંબંધ છે? તો માનવ વિકાસને આપણી માનવ જીવનની કઈ કઈ એવી બાબતો છે કે જેની સાથે આપણે સંબંધ રહેલો છે? તો સુખ, શાંતિ, આવડત, રસ, રુચિ અને બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે. આપણામાં રહેલું સુખ, શાંતિ અને આપણી આવડત, આપણી રસ, રુચિ અને બુદ્ધિમત્તા સાથે માનવ વિકાસનો સંબંધ છે. ઉપરાંત આપણું તંદુરસ્ત, નિરોગીપણી, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન. આજે માનવ જીવનમાં આયુષ્યમાં વધારો થયો પણ એની સાથે સાથે પાછળનું જીવન એ કેવી રીતના જોઈએ છે આપ બધા અનુભવી શકો છો. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ, આર્થિક ઉપાર્જનની તકો, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ, ગુણવત્તાસભર જીવનશૈલી, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા, માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તક, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ સાથે આપણો સંબંધ રહેલો છે. તંદુરસ્તી, નિરોગીપણું. અત્યારે જોઈએ તો મોટાભાગે તંદુરસ્તી બધાની છે પણ કઈ છે તો કે ડાયાબિટીસ, બીપી અને ઘણા બધા પ્રોબ્લેમ. કારણ કે આપણી જીવનશૈલી, જીવન ધોરણ ઊંચું આવ્યું પણ સાથે સાથે આપણે શારીરિક કસરત અને શરીરને અનેક ખોરાકની અંદર આપણે જોઈએ તો ખોરાક પણ આપણા બદલાઈ ગયા, જેને કારણે આપણે અનેક રોગોના ભોગ બનતા થઈ ગયા છીએ. એટલે કે નિરોગીપણી સાચવવું જોઈએ. શિક્ષણ દ્વારા જ્ઞાન પદ્ધતિ, શિક્ષણની અંદર પણ વિકાસ થયો છે. અલગ અલગ પ્રકારના કોર્સો, અલગ અલગ પ્રકારની ફેકલ્ટીઓ, આર્થિક ઉપાર્જનની તકો. આજે દરેક ક્ષેત્રે આર્થિક ઉપાર્જન માટેની અનેક પ્રકારની ક્ષેત્રો જોવા મળે છે. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોનો સમાન રીતે પ્રાપ્તિ એટલે આપણા જે કુદરતી સંસાધનો છે જેની અંદર આપણે ખનિજ બધા કહીએ છીએ, પાણી, જમીનો,
જે આપણા કુદરતી સંસાધનો છે, વન, વન્યજીવન, આ બધું કુદરતી સંસાધન છે. તો એ બધા કુદરતી સંસાધનોની શું છે, સમાન રીતે પ્રાપ્તિ થાય. આપણું ગુણવત્તાભર જીવનશૈલી, આપણી વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા. સામાજિક સુરક્ષાની અંદર વાત કરીએ તો આપણને એના માટે હક પણ આપેલો છે, બંધારણીય ઇલાજોનો હક, કારણ કે આપણી સ્વતંત્રતાઓ બધી ઘણી બધી છે. એટલે માનવ અધિકારોનો ઉપયોગ કરવાની પૂરતી તકો આપણને મળેલી છે. આપણા માનવ અધિકારો, જે માનવીના ઉપયોગમાં આવે એવા બધા અધિકારો, જે 9મા ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ બધાને આધારે આપણો માનવ વિકાસ કરી શકીએ છીએ. બાકીની ચર્ચા આપણે આવતા ભાગની અંદર કરીશું. જય હિન્દ, જય ભારત.